આપણે આજે 8મા ધોરણની અંદર યુનિટ 1 આઈ વિલ બી ધેટ એટલે કે હું તે બનીશ વિશે આપણે શીખીશું. સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1 જોઈએ, જેની અંદર આપણે સૌપ્રથમ ઇંગ્લિશમાં સમજીશું, ત્યારબાદ એના વિશે ગુજરાતીમાં ભાષાંતર કરીશું અને ત્યારબાદ આપણે જે છે કે એમાં આપેલ વિકલ્પો છે તો એ વિકલ્પોને આપણે જાણીશું. ચાલો તો આપણે એક્ટિવિટી 1 ને સમજીએ. આઈ ટોલ્ડ ધેમ, હું તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. નો, હું વૈજ્ઞાનિક બનીશ નહીં કે હું ટીવી ઉપર જે સમાચાર વાંચે છે તે પણ બનીશ નહીં. આઈ વોન્ટ ટુ બી અ ફ્રી, મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક ઝાડ બનવા જઈ રહ્યો છું. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તમે કરી શકતા નથી. ના, તમે તે બની શકતા નથી. આઈ ટોલ્ડ ધેમ, હું તેઓને કહ્યું, વેન આઈ ગ્રો અપ, હું જ્યારે મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર. હું વિમાનનો પાયલોટ બનીશ નહીં, હું નૃત્યકાર બનીશ નહીં, હું વકીલ બનીશ નહીં કે ડૉક્ટર બનીશ નહીં. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, તો મોટી વહેલ એ વિશાળ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એક દરિયો થઈશ. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તમે તે કરી શકતા નથી. ના, તમે તે બની શકતા નથી. આઈ ટોલ્ડ ધેમ, હું તેઓને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે, a computer programmer, a musician or a beautician. No, હું ડીજે વાળો બનીશ નહીં, હું કોમ્પ્યુટર પ્રોગ્રામર બનીશ નહીં, હું સંગીતકાર બનીશ નહીં કે હું બ્યુટિશિયન બનીશ નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, મારા દ્વારા પ્રવાહો વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણો અને ફુવારાઓ તરફ ફરીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું પર્વતોની શ્રેણી બનીશ. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તમે તે કરી શકતા નથી. ના, તમે તે બની શકતા નથી. આઈ આસ્ક્ડ ધેમ, હું તેઓને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, શું મને ફક્ત તમે બાળક સમજો છો? ધે સેડ, તેઓએ કહ્યું, અ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, કે બાળક હંમેશા ઓછામાં ઓછું એક વસ્તુ તો બનવા માંગે જ છે. હવે આપણે જે છે કે બી વિકલ્પો વિશે આપણે શીખીશું. જે સાચો જવાબ હશે એ સાચો જવાબ આપણે જે છે કે એની અંદરથી આપણે મેળવીશું. ચાલો તો આપણે સૌપ્રથમ પહેલો વિકલ્પ આપણે જોઈએ. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? ઓપ્શન એ, અ ટ્રી. ઓપ્શન બી, ધ ઓશન. ઓપ્શન સી, અ સાયન્ટિસ્ટ. ચાલો શું આવશે જવાબ? તો એનો જવાબ આવશે અ ટ્રી, ઓપ્શન એ. સેકન્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? ઓપ્શન એ, ફિશ. ઓપ્શન બી, વિટ્સ. ઓપ્શન સી, વેલ્સ. શું આવશે આન્સર બાળકો? તો એનો આન્સર આવશે સી, વેલ્સ. ત્રીજો વિકલ્પ, સ્લેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ઓપ્શન એ, અ માઉન્ટેન. ઓપ્શન બી, ધ ઓશન. ઓપ્શન સી, અ હાઉસ. The answer is a mountain. 4. વિકલ્પ, ચોથો વિકલ્પ, the child wants to be.
slash in the third stanza. Option A doctor. Option B, a beautician. Option C, a mountain range. And answer is C, a mountain range. પાંચમો વિકલ્પ, what can the following people do? Discuss in group. કે લોકો શું બનવા માંગે છે, તો તમે ગ્રુપમાં તમારા મિત્રો સાથે વાત કરીને જુઓ. ચાલો એના આપણે ઓપ્શન આપીએ. ઓપ્શન એ, અ મ્યુઝિશિયન. ઓપ્શન બી, અ ડીજે. ઓપ્શન સી, અ સાયન્ટિસ્ટ. તો મોટાભાગે જે આપણા સ્ટુડન્ટ અને પીપલ લોકો જે બનવા માંગે છે, તો એ શું બનવા માંગે છે, તો એ અ સાયન્ટિસ્ટ એટલે કે સી, અ સાયન્ટિસ્ટ બનવા માંગે છે. સાતમું, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. કે આપણે શું બનવા માંગે છે, ચાલો વિચારો કઈ કઈ વસ્તુઓ, એવી કઈ કઈ આઈડિયા છે. આપણે જોઈએ છે ધ મૂન. ધ મૂન એટલે કે ચંદ્ર. ચંદ્ર શું છે, એ શીતળતા ફેરવે છે, હંમેશા ઠંડક પહોંચાડે છે. જ્યારે ધ સન, સન કેવો છે, ધધકતો ગોળો છે, જે હંમેશા એની અંદરથી શું નીકળે છે, ગરમી. સ્ટાર. પછી છે ધ સ્કાય. સ્કાય એટલે કે આકાશ. આકાશ જે છે એ કેવું છે, અનંત છે, એ કદી પણ પૂર્ણ થતું નથી. અને સ્ટાર, એ તારાઓ કેવા છે, હંમેશા ચમકતા રહે છે. તો તમે એની અંદરથી શું કરવા માંગો છો, શું બનવા માંગો છો? તો આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ ધ મૂન અને ધ સ્ટાર બનવા માંગે છે. ચાલો, તો આજનો આપણો આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આપણે આવતીકાલે એક્ટિવિટી 2, અ કી ટુ હેવન વિશે આપણે શીખીશું. આવજો.